આ શિવલિંગ જે છે, આ શિવ કહેતા કલ્યાણ મહાદેવ, અને લિંગ કહેતા, લિંગનો અર્થ થાય સંસ્કૃતમાં ચિહ્ન, પ્રતીક, નિશાન. પણ અજ્ઞાનતાના કારણથી આનો અર્થનો અનર્થ કરી દીધો. શિવલિંગ એટલે શિવજીનું પ્રતીક, શિવજીનું નિશાન અને શિવજીનું ચિહ્ન. એનું નામ છે શિવલિંગ. જેમ તમે રેલવેના ફોર્મ ભર્યા હોય તો એમાં કદાચ તમને ખ્યાલ હશે કે સ્ત્રીલિંગ અને પુરલિંગ. એનો અર્થ શું કે સ્ત્રીનું ચિહ્ન અને પુરુષનું ચિહ્ન. પણ અજ્ઞાનતાના કારણથી ઘણા લોકો એવું સમજે કે સ્ત્રીઓ શિવજીની પૂજા ના કરી શકે. આ લિંગનો અર્થ પ્રાઇવેટ પાર્ટ નથી થતો. સંસ્કૃતમાં એ શબ્દનો અર્થ છે શિશન, શિષ્ણ. પણ અજ્ઞાનતાના કારણથી આપણે એ શિવલિંગ એનો અર્થનો અનર્થ કરી દીધો. અને દરેકને ખ્યાલ હતો કે સનાતન ધર્મને જો ખલાસ કરવો હોય ને તો એની સંસ્કૃતિ જડ મૂળમાંથી એને હટાવવું પડશે. આમાંથી તમારામાંથી જેટલા લોકો પણ જ્યોતિર્લિંગ ગયા હશો તો તમે દરેક પુરુષ અને દરેક સ્ત્રી એ શિવલિંગના અંદર ત્યાં જતા હશે, તમે દર્શન કરતા જોયા હશે. જેટલા બી જ્યોતિર્લિંગ તમે, એમાં કોઈ દિવસ એવું નથી કે કોઈ એન્ટ્રી ના કરી શકે. દરેક લોકો 5 દિવસ શુદ્ધ થઈને માથું ધોઈને જવું જોઈએ. એ પવિત્રતા રાખવી આચાર પ્રથમો ધર્મ ધર્મસ્ય પ્રપુરુચ્યતે. પણ દરેક લોકો મહાદેવનું પૂજા કરે. ઘણા લોકોને એવું કે ના પુરુષ જ કરે. પછી મેં કહ્યું કે પાર્વતીજી નતા કરતા, તો કે બાપુ એ તો માતાજી હતા, તમે શું શિવ છો? દરેક લોકો પૂજા કરી શકે. શિવલિંગની પૂજાથી વ્યક્તિને શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય. યોનિલિંગ સ્વરૂપેણ શિવ જન્મ નિરૂપક તસ્માત જન્મ નિવૃત્ત્યર્થમ જન્મ પૂજા શિવસ્ય હિ બિંદુ નાદાત્મકમ સ્તરમ જગત સ્થાવર જંગમમ બિંદુર શક્તિ શિવો નાદ શિવ શક્ત્યાત્મકમ જગત નાદાધારમિદમ બિંદુ બિંદુ આધારમિદમ જગત જગત આધારભૂત હિ બિંદુ નાદ વ્યવસ્થિતૌ બિંદુ નાદયુતમ સર્વ સકલીકરણમ ભવે સકલીકરણા જન્મ જગત પ્રાપ્નોતે સંશયમ બિંદુ નાદાત્મકમ લિંગમ જગત કારણ મુચ્યતે. આ શિવલિંગથી આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. In the beginning there was neither existence nor non-existence. All the world was unmanifested energy. એ એનર્જી જે છે આ શિવલિંગ છે. અને ભારતનો રેડિયો એક્ટિવિટી નકશો તમે જુઓ ને તો હેરાન થઈ જાઓ. ભારત સરકારના ન્યુક્લિયર રિએક્ટર સિવાય બધા જ્યોતિર્લિંગ, જેટલા બી જ્યોતિર્લિંગ છે, સીધા રિએક્શન આવે તમને દેખવા મળે. આ સાયન્ટિફિક દ્રષ્ટિ છે. આ શિવલિંગ એક ન્યુક્લિયર રિએક્ટર છે, માટે એની ઉપર પાણી ચડાવાય છે. મહાદેવજીને જેટલા પણ દ્રવ્ય પ્રિય છે, જેવા કે બીલીપત્ર, આકડો, આકમંદ, ધતુરો, ગુડહલ, આ બધા જ ન્યુક્લિયર એનર્જી શોષવા વાળા છે. શિવલિંગ ઉપર ચડાવેલું જલ રિએક્ટિવ થાય છે, માટે એનો જે યોનિનો ભાગ જે હોય છે, પાણી જ્યાંથી નીકળે એ ઓળંગવામાં માટે નથી આવતો. બાબા એટોમેટિક એમને જે રિએક્ટર ડિઝાઇન શિવલિંગ જેવી જ કરી હતી સૌ પ્રથમ. આ શિવલિંગ ઉપર તમે જેટલા બી શિવાલય જોયા હશે એ બધા પાણીના નજદીક હશે. તળાવ,
નદી, સરોવર, દરિયો. કેમ? એનું કારણ એક જ છે કે શિવલિંગ એની પર તમે જેટલી બી વસ્તુ ચડાવો, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, ધતુરો, આકડો, આકમન, ગુલમન, બધી જ દરેક પ્રકારના જ્યુસ, ફ્રૂટ, બધું એ બધું ક્યાં જાય? તળાવ, નદી, સરોવર અને અંતે સમુદ્રમાં. અને માટે આ દુનિયામાં જેટલી બી અદ્ભુત વસ્તુ મળે ને એ સમુદ્રમાંથી મળે, રત્ન ને બધું જ. અને માટે સમુદ્ર મંથન થયું. એટલે શિવજી ઉપર અભિષેક કરવો કારણ શિવજી ઉપર તમે જેટલી બી વસ્તુ અર્પણ કરો એ ઔષધિ રૂપ બની જાય છે. ને માટે જ આપણા પૂર્વજો કહેતા હતા કે જો મહાદેવ નારાજ થશે ને તો પ્રલય થશે. એનું કારણ શું? દરેક તત્વ અંતે શિવમાં સમાય. શિવજી ઉપર તમે જે બી વસ્તુ અર્પણ કરો ને એનું કરોડ ગણું પુણ્ય છે. આ મારા ખુદનો અનુભવ છે. વ્યાસપીઠ પરથી વારંવાર એક જ વાત કહું કે આપણી અજ્ઞાનતાના કારણે બીજા વિધર્મી લોકો એવું કહે કે શિવજીને દૂધ ચડાવવું એના કરતા કોઈ ગરીબને આપી દેવું. બસ આ બધું સનાતન ધર્મ માટે આપણે જ આપણો ખાત્મો કરીશું એવું લાગે ઘણી વાર. આ કોરોનામાં એક જગ્યાએ ખબર કાઢવા માટે ગયો તો બાજુમાં જ એક દાદાને બાયપાસ હતું કે હું તો અલગની ખબર કાઢવા ગયો. તો બાજુવાળા કે મહારાજ જેવા લાગો છો. મેં કીધું આ થોડા ઘણા છીએ. પછી કે શું કરો છો? મેં કીધું બસ કોઈને બનાવતા નહીં. પછી કે બાપુ આ શિવજીને દૂધ દહીં ના બધું ચડાવીએ એના કરતા કોઈ ગરીબને દઈ દઈએ તો. એટલે મારે ટાઈમ નતો જતો કારણ કથા હતી નહીં કોરોના. બેઠો કલાક. પછી ખોટું કે ગરીબ ના આ બધું ચડાવીએ કરતા ગરીબને દઈ દઈએ તો કેટલું વેસ્ટેજ જાય. કે વાત સાચી કાકા, સ્વીકારવા જેવી વાત છે. કાકા કેમ? મને દેખો ને બાપુ આ બાયપાસ થઈ ગયું 15 લાખ થયું કરજો. હું તો વાહ. કાકા ઉંમર 74 વર્ષ. કાકા આ 15 લાખ કોઈ ગરીબ ના આલતી આવત તો એવું કોઈ ના આલવું નહીં. પાછું હજુ જીવવાની આશા. તમે શું પરમાત્માને આપતા હતા? તમારી હેસિયત શું? તમારા જન્મ પહેલા જે તમારી જમવાની વ્યવસ્થા કરે એને તમે આલો હે? અને પરમાત્માએ માગ્યું શું તમારી જોડે? એનું બનાવેલું તમે એને આપો. દૂધ, દહીં, ઘી, મધ, સાકર. આનું સાયન્ટિફિક રીઝન છે. કોઈ દિવસ આપણા પૂર્વજો જે હતા ને ખૂબ બુદ્ધિશાળી હતા આપણા કરતા બી. અત્યારે બી તમારા ઘરમાં કોઈ વડીલ હશે ને તો એની બુદ્ધિ વધારે ચાલતી હશે. કેમ? એ ખૂબ એમને બુદ્ધિનો સારો ઉપયોગ કર્યો. માટે કદાચ જ્ઞાન ન હોય તો કોઈ સારા વ્યક્તિ પાસે લેવું, પણ કદાપી જ્યારે આપણા ધર્મની વાત આવે ને ત્યારે કદાપી સ્વીકાર ન કરવો.
કારણ કે ધર્મ જે છે ને સાયન્સથી શક્તિશાળી 100% બની શકો, પણ મનની શાંતિ માટે તો ધર્મને જ અપનાવવો પડે. અને આ તો મહાદેવ છે. તમે વિચારો કે સન લેબોરેટરી સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રાન્સના સીમાડે ગોટ પાર્ટિકલ બધા સાયન્ટિસ્ટોએ વિચાર્યું કે મહાદેવથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે અને અંતે મહાદેવમાં સમાશે. વિચારો, આ શિવ તત્વ તો મહાદેવને પ્રસન્ન કરવા માટે શિવલિંગની પૂજા કરવી. ઘરમાં એક શિવલિંગ હોવું જ જોઈએ. જે ઘરની અંદર શિવલિંગ હોય ને એ એવું કહી શકાય કે સ્વયં શિવ વાસ કરે. ઘણાને એવું છે કે ઘરમાં શિવલિંગ ન રખાય. એવું નથી. મહાદેવ છે અને શું માગે? ઠંડુ પાણી. બસ તમે 1.25 લીટર ઠંડુ પાણી ભગવાનને ચડાવો અને એ સ્ટોર કરીને પછી તમે પીવો ને, બુદ્ધિ જાગૃત થઈ જાય. તમારા સંતાનોને પીવડાવો આ પાણી. હા, પણ એમાં શિવલિંગ સાફ કરીને, ચંદન કે અત્તર કે બધું પાછું ના હોય. સાફ પેલા ચોખ્ખા પાણીથી ક્લીન કરીને શુદ્ધ પાત્રમાં મૂકીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ બોલીને તમારે પાણી ચડાવવાનું. એ પાણી પછી લઈ લેવાનું, તમે પીવો. આ મારા અનુભવ સિદ્ધ પ્રયોગો છે. આ એનર્જી વાળું જલ થાય, મનની શાંતિ મળશે. ઘરમાં કોઈ આરોગ્ય હશે તો શ્રેષ્ઠ આરોગ્ય પ્રાપ્ત થશે. રોગ હશે તો એનું નિદાન થશે. ખૂબ અદ્ભુત છે. ઘરમાં શિવલિંગ હોવું જ જોઈએ.